તમારા દરેકના હાથમાં શું છે? લીમડો છે. હવે અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે. ચૈત્ર મહિનાની અંદર લીમડાના જે ફૂલ આવે છે, તમારા હાથમાં જો જે ડાળખી છે એમાં ફૂલ આવેલા હશે. એ ફૂલ, કુમળા પાંદડાનો જો રસ કાઢીને પીવામાં આવે તો ખૂબ જ ફાયદા થાય છે. તો આ ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ માટે જો એનો રસ પીવામાં આવે તો આપણા શરીરમાં ખૂબ જ ફાયદા થાય. કયા કયા ફાયદા થાય? તો કે લીમડો આપણા શરીર માટે શીતળ, હળવો, કડવો, તીખો અને ખૂબ જ પૌષ્ટિક છે. શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી જો એ રસ પીવામાં આવે તો આપણને કૃમિ, ઉલટી, તાવ, રક્તદોષ, કફ થતો હોય, પિત્ત થતું હોય, દાહ, વાયુ, ચામડીના રોગ, ખીલ થયા હોય મોઢા ઉપર, ખરજવું થયું હોય, ચામડીની બળતરા થતી હોય, અને જો આ લીમડાનો રસ ચૈત્ર મહિનામાં જો પીવામાં આવે તો આ બધા જ રોગો મટી જાય છે. તો ખરેખર આ લીમડાનો રસ ચૈત્ર મહિનામાં પીવો જોઈએ કે ન પીવો જોઈએ? પીવો જોઈએ. તો હવે તમારે એક કામ કરવાનું, તમારા હાથમાં જે લીમડો છે એની ઉપર જે ફૂલ છે એ એક એક ફૂલ તોડીને તમારે ડીશમાં નાખવાના છે. ચાલો, તમારી ડીશમાં તમારી ડાળખી એક લેવાની, એક એક ફૂલ તોડીને તમારી ડીશમાં નાખો. આપણે એનો રસ પીવાનો છે ભાઈ. ચાલો, બધાએ રસ પીવાનો છે. દરેકે લીમડાના ફૂલ તોડવાના. ખૂબ જ ડાયા છોકરા છે અને લીમડાનો રસ પીવાના છે બધાએ. પીવો છે ને? હા, આપણને કેટલા બધા ફાયદા થાય છે લીમડાના રસ પીવાથી ભાઈ. લીમડાનો રસ આપણે ઘરે પણ બધાને પીવડાવવો જોઈએ. બધા પીવડાવશો ઘરે જઈને? હા, અહીંયા જે રીતે આપણે કાઢીએ એ રીતે તમે ઘરે જઈને સમજાવજો કે અમારા સાહેબે આ રીતે રસ કાઢીને અમને પાયો છે ભાઈ, આટલા આટલા ફાયદા થાય. ફાયદો થતો હોય એ કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ. બહુ સરસ. ચાલો, હા, જેટલા ફૂલ તમે તોડશો એ બધાનો રસ આપણને વધારેમાં વધારે મળશે ભાઈ. એક એક ચાની ગંડેરી જે નાની આવે ને એ પીવાની છે. હા, આમાંથી તાવની દવા બને. તમે તાવની દવા ખાધી છે? કેવી લાગે? કડવી લાગે ને? અને આ તમે લીમડાનું ફૂલ છે એક મોઢામાં નાખીને જોવા જોઈએ કેવું લાગે છે. એક ફૂલ નાખીને ખાઈ જોવો. એક ફૂલ ખાલી નાખી જોવો જોઈએ. કેવું લાગે છે? કેવું લાગે છે? કડવું કડવું લાગે છે? હા. મસ્ત છે. હા હા, ચાલો ચાલો, બસ. ફૂલની સાથે કુમળા પાન પણ તોડી લેવાના છે. તમારી ડાળખીમાં કુમળા પાન હોય તો લઈ લેવાના. આ ફૂલ બધા લઈ લેવાના. હા, હાલો હાલો હાલો, ફટાફટ હાલો. બધાએ કુમળા પાન, ફૂલ બધું તોડી લેવાનું છે. તમે બધાએ જે ફૂલ તોડ્યા છે, મને ફૂલ બધાને બાકી છે તોડવાના? ફૂલ તૂટી ગયા કે તોડવાના બાકી છે? હા, બહુ સરસ. ફૂલ તોડતા આવડી ગયું? હાલો હાલો, ફૂલ ફૂલ, ખાલી ફૂલ અને લાલ કલરના કુમળા પાન જ લેવાના ભાઈ. સરસ. હા હા, વાહ ભાઈ વાહ. બસ, ઘરે પણ આ જ રીતે ફૂલ અને કુમળા પાન તોડીને રાત્રે એને પલાળી દો, સવારે ગાળીને પી જાઓ એટલે એ રસ કડવો થઈ જાય. હા, સરસ. તમે જેટલા પાન તોડ્યા છે એનો રસ તમારે જ પીવાનો છે. હા, જુઓ, આપણે જે ફૂલ જે તોડ્યા છે, કુમળા પાન તોડ્યા છે લીમડાના, એનો આપણે જ્યુસ કાઢી રહ્યા છીએ અને આપણે એનો રસ પીવાનો છે. પીવો છે ને? અને ચોકલેટ ઉપર આપણને રસ ઉપર ચોકલેટ ખાવાની છે ભાઈ. હાલો.
તમારે ઘરે આ રીતે લીમડાના ફૂલ હોય, કુમળા પાન હોય, એનો આ રીતે જ્યુસરમાં રસ કાઢીને પીવો જોઈએ આપણે. અત્યારે ચૈત્ર મહિનામાં આનો રસ પીવા પછી એને ગાળી નાખવાનો ગળણીથી. તમે ઘરે લીમડાનો રસ બધા પીવો છો? બોલો છો, હું પીવો છો? આને મિક્સરમાં ન કાઢવો હોય તો એ ફૂલ અને કુમળા પણ રાત્રે પલાળી દેવાના અને સવારે એને ગાળીને પી જાવ તો પણ ચાલે. હા ને? બરાબર. તમે ઘરે આ રીતે કરજો, બધા કરશો ને? હા, લીમડાનો રસ બહુ સારો, આપણને તાવ ન આવે, આપણે બીમાર ન પડીએ. આ સાહેબ જે લીમડાનો રસ કાઢે છે, આને શું કહેવાય? મિક્સરથી. હે, આને શું કહેવાય છે? મિક્સર. અને આ જગ છે, કયો જગ કહેવાય? જ્યુસર. જ્યુસ કાઢવાનો. આનાથી જ્યુસ નીકળે. શું નીકળે? જ્યુસ. તમારે પણ આ રીતે રસ ઘરે જઈને કાઢવાનો અને નવરાત્રીમાં 9 દિવસ આ રસ પીવો જોઈએ. કેટલા દિવસ પીવો જોઈએ? 9 દિવસ. બધા પીશો? તો અહીંયા લીમડાનો રસ આપણા માટે તૈયાર થઈ ગયો છે. આપણે બધાએ લીમડાનો રસ અહીંયા કાઢીને તૈયાર કરી નાખ્યો ભાઈ. પહેલા સાહેબ પીશે, પછી તમને આપવામાં આવશે. ચાલો, રસ પીવો છે બધાએ? હાલો, ફટાફટ આપજો લાઈનમાં. હા, બધાને આપો લાઈનમાં. આની પ્યાલી આગળ આવી ગઈ હશે. આવી ગઈ ને? પહેલા સાહેબ અને પછી તમારે પીવાનું. બરોબર? જોજો બરોબર. હા, આમ ઝડપથી પી જવાનું એટલે તમને કાંઈ કડવાહટ ઓછી લાગે. બરોબર? હાલો, બધા તૈયાર છો? તૈયાર? બધા તૈયાર છો? હાલો, પી જાવ, ધીમે ધીમે પી જાવ બધાય. હાલો, સરસ, ખૂબ સરસ, ઝડપથી પી જાજો. હા, પછી ચોકલેટ આપવાની છે. હા, હાલો 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 પી જાઓ. ચોકલેટ આપવાની છે પછી. બધા પી ગયા? અલા, બધા છોકરા પી ગયા? આનો સ્વાદ કેવો લાગ્યો? કડવો લાગ્યો? કેમ કડવો લાગ્યો છે? શેનો રસ હતો? રસ પીવાની મજા આવી? આ રીતે આપણે બધાએ ઘરે રસ પીવો જોઈએ તો તંદુરસ્ત રહેવાય. કેવું રહેવાય?